તો આજે આપણે ટ્રેઝર ફૂડના કિચનમાં દહીં વડા બનાવવા છે અને દહીં વડા છે ઓથેન્ટિક રીતે અડદની દાળમાંથી બનતા હોય અને તમે ઘણીવાર પોતે જ અનુભવ કર્યો હશે કે આપણે દહીં વડા હોય એના વડાને પલાળીએ છીએ તો પલાળવા છતાંય ટાઈમ આપ્યા છતાંય તેને તમે જુઓ ને તો કઠણ ભાગ રહી જાય અને જાળીદાર જેવા બનવા જોઈએ એવા નથી બનતા. તો એનું કારણ શું છે અને જાળીદાર બને એ માટે શું કરવું? તો ચલો રેસીપીની શરૂઆત કરીએ. તો એ પહેલાં જુઓ તો આપણે મગની દાળ મેં 1 કપ લીધી છે અને ઓથેન્ટિક રીતે આપણે અડદની દાળમાંથી દહીં વડા બનતા હોય છે. તો અડદની દાળની સાપેક્ષમાં તમે મગની દાળ લો ને તો એ પચવામાં હળવી છે. તો અડદની દાળ ની બદલે તમે મગની દાળનો ઉપયોગ કરીને બનાવો, સ્વાદમાં પણ એટલા સરસ થાય. તો 2 કલાક માટે મેં ઉફાળા ગરમ પાણીમાં 1 કપ જેટલી મગની દાળને પલાળી દીધી હતી અને થોડું આ રીતે હાથેથી મસળો ને તો તેના ફોતરા સરળતાથી તમે કાઢી શકો છો. પરંતુ ધ્યાન રાખીશું કે બધાય ફોતરા નથી કાઢી નાખવાના, કેમ કે તેના ફોતરા છે તેમાં તો તેના સારા ગુણો રહેલા છે. તો આ રીતે થોડાક એવા ફોતરા કાઢી લેશું અને તેને થોડી વાર માટે કાણાવાળી છાવણીમાં નિતારી દેવાનું છે. બધું જ પાણી નીકળી ગયા પછી આપણે તેને ગ્રાઇન્ડ કરીશું. જો જરૂર પડે તો 2 થી 3 ચમચી જેટલું પાણીનો ઉપયોગ કરીશું. અહીં મેં 3 ચમચી જેટલું પાણીનો ઉપયોગ કર્યો હતો અને સરસ રીતે મેં તેને એકદમ સરસ ઝીણું પીસી લીધું છે. સેજે આપણે દરદરું નથી રાખવાનું અને એકદમ સ્મૂથ પીસી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આ પ્રમાણે જુઓ તો કઠણ પણ બેટર છે અને આ રીતે સ્મૂથ પણ થઈ ગયેલું છે. તો ધ્યાન રાખવાનું કે વધારે પડતું પાણી ઉમેરવાનું નથી. હવે તેનો કલર તમે જુઓ અને એક આપણે હવે ટ્રીક કરીશું કે આ રીતે છે ને આપણે ફેટી લેવાનું છે, હાથેથી જ તેને ફેટવાનું છે અને જેમ જેમ ફેટશો ને તેમ તમે બેટરનો કલર જુઓ ચેન્જ થઈ ગયો છે અને એકદમ બેટર હળવું થઈ ગયું છે. હવે એટલે જ આપણે અટકી નથી જવાનું કે ભાઈ ફેટીને આપણે વડા બનાવી લઈએ, પરંતુ આ એક આપણે જુઓ પ્રોસેસ કરવાની છે કે પાણી ભરેલો કપ હોય તેમાં આપણે થોડું બેટર ફેટ્યા પછી ઉમેરવાનું છે. તો તમે જોઈ શકો છો કે તેની કિનારેથી થોડો લોટ છે આ જે મગની દાળનો એ બધું પાણીમાં મિક્સ થતો જાય છે અને થોડી વારમાં જો આ રીતે થઈ જાય છે. તો ફરીથી મેં થોડું ફેટી લીધું છે અને તેને પાણીમાં મેં સેજ બેટર ઉમેર્યું તો એકદમ સરસ રીતે તે ફ્લોટ કરી રહ્યું છે, એટલે કે તરી રહ્યું છે. તો આવી રીતે આપણે પાણીમાં ચેક કરી જોવાનું. તો તમારા દહીં વડા છે તે એકદમ સરસ આમ ફ્લફી બનશે, એટલે કે હળવા બનશે અને તમે બેટર જુઓ એકદમ આપણે ક્રીમ જેવું બની ગયું છે, હળવું. અને હવે પછી દહીં વડાની પ્રોસેસ પહેલાં વડા બનાવો ને પહેલાં એક ટ્રાય કરી લેવાની છે, એ પ્રોસેસ કરી લેવાની છે કે 3 ગ્લાસ જેટલું પાણી હોય તેને મિક્સિંગ બાઉલમાં ઉમેરી તેમાં અડધી ચમચી હિંગ અને અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને આવું કરવાથી છે ને વડાનો સ્વાદ વધારે સરસ આવતો હોય છે. હવે જે આપણું મિશ્રણ છે તેમાં અડધી ચમચી જેટલો મરી પાવડર, અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો. ફ્રેન્ડ્સ, તમે જ્યારે મરી પાવડર અને ગરમ મસાલો તમે ઉમેરો છો ને ત્યારે આ વડાને તમને દહીં નાખવાની હું કહું જરૂર નહીં પડે. એટલા સરસ સ્વાદિષ્ટ કે તમે એમનેમ ગરમ ગરમ ખાવા લાગશો, એટલા મસ્ત બને છે. તો આ 2 મસાલા જરૂરથી ઉમેરજો. તો આ રીતે મિશ્રણ બની ગયા પછી આપણે તેલનું ટેમ્પરેચર કેવું રાખવાનું છે કે થોડું મિશ્રણ મેં જુઓ તેમાં ઉમેર્યું છે અને નાના બબલ્સ તમે થોડું નજીકથી બતાવું કે જેવા આપણે વડા એને પાડીએ છીએ ને તો તમે જુઓ થોડા જ બબલ્સ આવી રહ્યા છે. બસ આટલું જ તેલ આપણે ગરમ થવું જોઈએ, એકદમ ગરમ નથી કરવાનું. અને જેવું વડું પાડો છો તમે તરત જ કેમ ઉપર આવી જાય, નીચે તળિયે અડતું પણ નથી. એનું કારણ છે કે આપણે તેને એકદમ સરસ ફેટી લીધું છે અને તેની ફ્લોઈંગ કન્સિસ્ટન્સી આપણે ચેક કરી છે. તો આ રીતે તમે જ્યારે વડા પાડો ને ત્યારે તમારા વડા પાડતાની ભેગા સીધા હળવા બની જાય છે અને પોતાની જાતે જ ગોળ બની જાય અને એટલા સરસ જાળીદાર બને છે. તો આ એક પ્રોસેસ કરી લેજો. પછી તમે ગમે ત્યારે જો આ પ્રોસેસ કરો ને તો તમારા વડા છે કે જે તમે અડદની દાળમાંથી બનાવો તો એ ભલે, મગની દાળના બનાવો તો એ ભલે, એટલા સરસ જાળીદાર અને સોફ્ટ બનશે. હવે જે હિંગવાળું આપણે પાણી બનાવ્યું છે તેને સેજ આપણે ફરીથી સેજ મિક્સ કરી દેવાનું, હલાવી લેવાનું છે અને તેમાં બધા જ વડા ઉમેરી દેશું. અને એક વડું તમને ચેક પણ કરાવું છું કે જુઓ તમે અંદરથી આપણે વડું જોઈએ ને તો એકદમ સરસ જાળીદાર બન્યું છે અને આખું ખોલીને તમે જુઓ, ચેક કરીએ આપણે, ક્યાંય પણ તમને કઠણ ભાગ જોવા નહીં મળે. અને જો તમે કઠણ ભાગ છે એ ક્યારે જોવા મળે કે તળિયે બેસી જાય તમારું વડું, ઉપર જ ન આવે, તો આ વડા તમારા કઠણ થશે. એ વાતનું ધ્યાન રાખજો. તો ધીમે 2 બેચીસ મારે પડી છે તો બધા જ વડા મેં અડધી કલાક માટે પાણીમાં પલાળી રાખ્યા છે. અને ત્યાર પછી આપણે દહીંની પ્રોસેસ જોઈએ. તો મેં 2 મોટા કપ જેટલું દહીં લીધું છે અને તેને એક મિક્સિંગ બાઉલમાં ઉમેરું છું અને અડધા કપ જેટલી આપણે દળેલી ખાંડ લઈ લેવાની છે. થોડી ખાંડ ઉમેરતા જશું અને હેન્ડ વિસ્કરની મદદથી તેને મિક્સ કરતા જશું. તો આ રીતે સરસ મજાનું દહીં ફેટાઈ જતું હોય છે અને તમે બ્લેન્ડરથી પણ કરી શકો છો આ રીતે. તો સરસ મજાનું ખાંડ અને દહીં છે તે મિક્સ થઈ ગયું છે. ત્યાર પછી જે દહીં ભરેલો કપ હતો તેમાં મેં ફરીથી અડધા કપ જેટલું પાણી તેમાં ઉમેરીને ફરીથી દહીં સાથે જ ઉમેરી દીધું છે.
અને તમે કહેશો કે પાણી કેમ ઉમેર્યું, તો તેનું રીઝન હું પણ તમને પાછળથી કહીશ. અને તમે જુઓ કે આપણે ચમચામાં દહીં ચોટી રહ્યું છે, બસ આટલું આપણે તેનું થિકનેસ જોવાની છે, એની જાડાઈ જોવાની છે. તમે જોઈ શકો છો એકદમ ઘટ નથી. તો આ રીતે આપણે દહીંને બનાવી લેવાનું છે. તો થોડી જે ખાંડ બચી છે તે ફરીથી હું એમાં ઉમેરીને તેને સરસ રીતે ફેટી લઈશ. તો આ પ્રમાણે આપણે દહીંને સરસ રીતે બનાવવાનું રહેશે. તો દહીં વડામાં સરસ મજાનું જે ગળ્યું દહીં વપરાય છે તે હવે આપણે બનાવી લીધું છે. તેને ઠંડુ કરવા માટે ફ્રીજમાં સેટ કરવા મૂકી દઈએ. અને 1.5 થી 1 કલાક સુધી, જો તમારા વડા જ્યાં સુધી સોફ્ટ નથી બની જતા, 1.5 થી 45 મિનિટમાં તમારા વડા છે એ સોફ્ટ બની જતા હોય છે. અને તેનું બધું જ પાણી આપણે કાઢી લેવાનું છે. અને ત્યાર પછી જે આપણે દહીં બનાવ્યું છે તે ઠંડા દહીંમાં જ આ બધા જ વડાને આપણે ઉમેરી દેવાના છે. તેનું સરખી રીતે બધું જ પાણી કાઢી લેવાનું છે, એ વાતનું ધ્યાન રાખવાનું. અને હળવા હાથે દબાવવાના છે. જો વધારે ભાર આપવા જઈએ તો વડા છે તે બધા ભાંગી જતા હોય. અને વડા અને દહીંને આ રીતે જ આપણે ફ્રીજમાં 1 કલાક માટે ઠંડા કરવા માટે મૂકી દઈશું. અને ત્યાં સુધી એક મસાલો બનાવીએ કે જે આપણે દહીં વડા હોય તેની ઉપર સ્પ્રિંકલ કરીને તેને વધારે ટેસ્ટી બનાવતા હોઈએ છીએ. તો 1/2 ચમચી આખા ધાણા, 1/2 ચમચી જેટલું જીરું, 1/2 ચમચી વરિયાળી અને 15 થી 18 જેટલા મરીના દાણા અને એક નાનો તજનો ટુકડો કે તેની સુગંધ આવવા લાગે અને થોડા ફૂટવા લાગે ત્યાં સુધી શેકીને ઠંડા કરી લેશું. અને ઠંડા થઈ ગયેલા આ મસાલાને આપણે મિક્સર જારમાં ઉમેરી 1/4 ટીસ્પૂન જેટલું મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર, 1/2 ચમચી આમચૂર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું ઉમેરીને તેને સરસ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેશું. તો એટલો સરસ તાજો આ મસાલો એટલો ટેસ્ટી લાગે છે કે ખરેખર જ્યારે તમે પોતે બનાવશો અને વડામાં સ્પ્રિંકલ કરીને ખાશો ને ત્યારે તમને પણ એમ લાગશે કે બહારથી લાવ્યા છો. તો સરસ એવો આ મસાલો બની ગયો છે. ત્યાર પછી આપણે આંબલીની ચટણી છે, તો એની હું સ્પેશિયલ તમારી માટે રેસીપી લાવવાની છું કે જે બહારે તમે જે ચટણી ખાવ છો ને એવો જ એનો ટેસ્ટ આવશે. અને તેની થિકનેસ અને સ્વાદ તો એટલો સરસ અનેરો છે ને કે તમે મહિનો એક સ્ટોર કરી લો ને તો ચટણી ખૂબ સરસ એવી છે. હું તમારી માટે આ રેસીપી ચોક્કસ લાવવાની છું. તો આ રીતે આંબલીની ચટણી હું તમારી સાથે શેર કરીશ. અને ત્યાર પછી ગ્રીન ચટણી છે, તો ગ્રીન ચટણી અને આંબલીની ચટણી બંનેની એક સાથે હું રેસીપી તમારી સાથે શેર કરવાની છું કે ગ્રીન ચટણીનો કલર મુખ્યત્વે કઈ રીતે આવે છે અને તેની થિકનેસ પ્રોપર તમે કઈ રીતે લાવી શકો છો અને સ્વાદ તેનો એકદમ બહાર જેવો જ કે જે રેસ્ટોરન્ટમાં તમને ગ્રીન ચટણી મળે તો તેનો ટેસ્ટ કેવો આવે છે. તો આ બંને રેસીપી હું તમારી સાથે વિડીયોમાં એક સાથે શેર કરવાની છું. અને જે જુઓ તમે વડા અને દહીં છે તેને આપણે 1 કલાક માટે મૂકી દીધું હતું, તો બધા જે વડા છે એ દહીં એકદમ સરસ રીતે પી લેશે. એટલે જ આપણે તેમાં પાણી ઉમેર્યું હતું. અને સરસ મજાના દહીં વડાને અહીં મેં જુઓ તો ખજૂરીના જે પાન હોય તેની મેં બોટ બનાવી છે, કેમ કે મને થોડોક આવી રીતે આર્ટનો પણ શોખ છે. એટલે સરસ રીતે બોટ બનાવી છે અને તેમાં મેં વડાને પીરસ્યા છે, સર્વ કર્યા છે. તેની ઉપર હવે થોડી એવી લીલી ચટણી સાથે આંબલીની ચટણી અને જે મસાલો બનાવ્યો છે તેને આપણે સ્પ્રિંકલ કરી લેવાનો છે. તો ખૂબ સરસ એવા આ વડા તમે એકવાર જરૂરથી ટ્રાય કરો. અને મગના આ જે દહીં વડા છે ને તેનો સ્વાદ એટલો સરસ આવે અને સાથે હેલ્ધી પણ એટલા છે. અને ખૂબ સરસ એવા કે જ્યારે તમે એને એક સરખું ફેટી લ્યો છો બેટર અને તેને તમે પાણીમાં જ્યારે ઉપરથી તમે ફ્લોઈંગ કરવાની તેની કન્સિસ્ટન્સી ચેક કરો છો અને ત્યાર પછી વડા બનાવો છો તો એટલા સરસ બને છે. અને જે મસાલો આપણે તેમાં મરી અને સાથે ગરમ મસાલો ઉમેર્યો છે તેનાથી એટલો સરસ સ્વાદ આવે છે ને કે તમે તેને એમનેમ ખાઈ જાઓ. તો ખૂબ સરસ એવા આ વડાની રેસીપી છે. જો આપણે જે સર્વ કર્યા છે તેમાંથી હું એક તમને દહીં વડા છે તેને અલગથી તમને બતાવું કે કેવા સોફ્ટ બન્યા છે કે તરત જ ભાંગી જાય જુઓ. અને એટલા સરસ મોંમાં ગળી જાય એવા બન્યા છે. તો રેસીપી ગમે તો લાઈક અને કોમેન્ટ કરી શેર કરવાનું નથી ભૂલવાનું. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન છે તેને દબાવી દેજો કે જેથી બધી જ મારી નવી રેસીપી તમારા સુધી રેગ્યુલર પહોંચતી રહે. અને એટલા સરસ મોંમાં ગળી જાય એવા વડા બન્યા છે. તો રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય પણ કરજો. ખૂબ સરસ સ્વાદિષ્ટ બને છે. અને આંબલીની ચટણી અને લીલી ચટણી એ બંનેની હું તમારી સાથે એક સાથે શેર કરીશ. તો આવજો. જય શ્રી કૃષ્ણ.